નીચે લખેલું છે જાડેજા, એટલે ગાડી છે બાપુની અને લખ્યું ને એ સાચું છે, યુદ્ધ જ કલ્યાણ. મુસાફરીમાં સૌથી વધારે મજા છે ને ગાડીની પાછળ લખ્યું હોય ને એ વાંચવામાં હોય. અત્યારે આપણે રાજકોટથી અમદાવાદના 6 લેન હાઈવે ઉપર છીએ અને તમને હું હે ને એવી ગોતીને જ્યારે ગાડીઓની પાછળ મસ્ત લખ્યું હોય ને એ વાંચીને સંભળાવું, ખરેખર મજા આવશે. વાહ, માથે હે ને નીણના પૂરા ભર્યા અને લખેલું છે હમારા નામ તુમ્હે ફિર સે તકલીફ દેગા. તો ભાઈ આ હે ને કોક ઘાયલ માણસ લાગે અને કોક અડધે રસ્તે છોડીને ભાગી ગયું હોય ને એવું શંકાસ્પદ લાગે છે મને. જા બીજી ગાડીમાં લખ્યું છે તમે તમારું કરો, તો એ પણ વાત સાચી છે. એ ભાઈ ખરેખર કંટાળી ગયા છે, કારણ કે અટાણે માણસ છે ને પોતાનું મૂકી અને બાજુવાળાની એટલી માથાકૂટમાં કે ભાઈ કંટાળીને આવું લખવું પડે. તું તારું કઈ આના વિશે તારું શું કેવું થાય ભાઈ? બરોબર છે, તું તારું કર. નવી ગાડી લે ને એટલે આખું ગામ ઉપાધિ કરે, પણ હપ્તા તો ઓલા ભાઈને ભરવાના છે ભાઈ, એટલે એ લખે કે તું તારું કર. ચાલો બીજી ગાડી ગોતી હવે. તો આ ગાડી છે રાજસ્થાનની, એમાં લખ્યું છે ધીરે ચલો પ્યારે જિંદગી અનમોલ હે અને નીચે ગજબણ. હવે ગજબણ શું છે એનો મતલબ તો ખબર નથી. તો જે ભમાટ 120, 30, 40, 50 જતા હોય એના માટે ખાસ લાગુ પડે કે ભાઈ ધીરે ચલો, ઉતાવળ કરી તો વહેલો વારો આવી જશે. ચાલો આગળની ગાડી જોઈએ. મોત કભી રિશ્વત નહીં લેતી, અદ્ભુત લખ્યું હતું. ટૂંકમાં મરવાનું નક્કી હોય ને એમાં પછી ગમે એટલા પૈસા દો તો આગું પાછું ના થાય, એટલે જ કીધું ને કે ગમે એટલા દોડો, શમશાનથી આગળ નહીં નીકળી શકો. હાલો હવે બીજી ગાડીનું વાંચીએ. જો આ આગળ જે ડમ્ફર જાય ને એમાં લખેલ છે યુદ્ધ જ કલ્યાણ અને નીચે લખેલું છે જાડેજા, એટલે ગાડી છે બાપુની અને લખ્યું ને એ સાચું છે, યુદ્ધ જ કલ્યાણ. કારણ કે તમે ઇતિહાસ તપાસો ને તો કલા હોય, સાહિત્ય હોય, સંગીત હોય કે કોઈ બી મતલબ જે કંઈ સ્થાપત્ય હોય કે કોઈ બી વસ્તુ હોય એ બધા જ તલવારને શરણે હતા, એટલે કે એને રક્ષણ મળ્યું હોય ને તો જે કલાનો વિકાસ થયો હોય. આ ઇતિહાસ છે પણ અત્યારે કદાચ ઘણાને મગજમાં નહીં બેસે, તો આ પણ સાચું છે, યુદ્ધ જ કલ્યાણ. તો આવી મજા છે ભાઈ ગાડીઓની પાછળ જે લખ્યું હોય ને એ વાંચવાની. તો અમદાવાદ પહોંચી ગયા અત્યારે, અને આના સિવાય તમે કંઈ વિશેષ વાંચ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો.